અમે બનાવવાના છીએ ચીઝ કેક. તો ફ્રેન્ડ્સ, કુકિંગ કરતા પહેલા અમે તમને ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવી દઈએ. આ છે અમૂલનું દૂધ, આ પાર્લેજી બિસ્કિટ્સ, આ 3 ડેરી મિલ્કની ચોકલેટ, આ અમૂલ ફ્રેશ ક્રીમ, આ બટર અને આ સ્પેશિયલી લીંબુ અને આ શુગર. કેક બનાવવા માટે અમે આ બોલ લીધું છે. આપણને 1 ચમચો 3-4 ચમચી અને દૂધ ગરમ કરવા માટે આ તપેલી અને આ ગળણી, જેનો યુઝ હું તમને પછી બતાવીશ. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલા આપણે દૂધને ગરમ કરી લઈશું. ઓકે, તો મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. તો ત્યાં સુધીમાં અમે આ પાર્લેજી બિસ્કિટ્સના ટુકડા કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આ બિસ્કિટ અંદર મિક્સરમાં ક્રશ થવા જાય છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ ક્રશ થયેલા બિસ્કિટને આ ચાળણીથી ચાળીશું. ફ્રેન્ડ્સ, હવે આ પ્રોસેસ આપણે રિપીટ કરીશું. એકદમ તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ દૂધમાંથી પનીર બનાવીશું. જેના માટે આપણે યુઝ કરીશું આ 2 લીંબુ, તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ દૂધને બોઇલ થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આ દૂધ બોઇલ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો હવે આમાં હું આ લેમન જ્યુસ, તો ફ્રેન્ડ્સ, આપણે આ દૂધથી પનીર બનાવવાનું હતું અને પનીર બનાવવાની પ્રોસેસ થઈ ગઈ છે. તો હવે આપણે આ પનીરને આ છળણીથી ગાળીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે આ ગાળી દીધું છે અને હવે આપણે આને પ્રેસ કરીશું.
અને જ્યાં સુધી આ થોડુંક સેટલ થાય ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે બટર મેલ્ટ કરીશું. આપણે 3 to 4 ચમચી જેટલું બટર લેવાનું છે. અને આપણે આ બટરને ધીમા તાપે સરખી રીતે મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી રાખવાનું. તો ફ્રેન્ડ, આપણું બટર મેલ્ટ થઈ ગયું છે અને હવે આ બટરને આપણે જે બિસ્કિટ્સ ક્રશ કર્યા હતા એની અંદર ધીમે ધીમે કરીને એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણું બટર બિસ્કિટમાં મિક્સ થઈ ગયું છે અને હવે આપણે આ વાટકીથી આને પ્રેસ કરીશું અને સેટ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણા કેકની પહેલી લેયર કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે બીજી લેયર આપણે હવે સ્ટાર્ટ કરીશું. તો સેકન્ડ લેયર માટે આપણે આમાં સૌથી પહેલાં આપણે જે પનીર બનાવ્યું હતું એ એડ કરીશું. હવે આમાં આપણે અમૂલનું ફ્રેશ ક્રીમ એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે આખું ક્રીમ નથી એડ કરવાનું, આપણે હાફ જેટલું ક્રીમ એડ કરવાનું છે. અને હવે આપણે શુગર એડ કરીશું. શુગર 3 થી 4 સ્પૂન એડ કરીશું. તો હવે આપણે આને ક્રશ કરીશું. તો આ બધું જે છે સરખી રીતે મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આપણું આ ક્રીમ મિક્સ થઈ ગયું છે અને આ આપણી સેકન્ડ લેયર છે જે આપણે આ ફર્સ્ટ લેયરની ઉપર એડ કરીશું. તો આની કન્સિસ્ટન્સી આટલી હોવી જોઈએ, નોટ સુપર થીક, નોટ સુપર થીન. અને હવે આપણે આને એઝ અ સેકન્ડ લેયર ઉપર એડ કરીશું. આપણે અહીંયા બધી જગ્યાએ સ્પ્રેડ થઈ જાય એવી રીતે આમ કરી દઈશું. તો હવે આપણે જે સેકન્ડ લેયર બની છે એને આપણે 15 મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા મૂકી દઈશું. ત્યાં સુધી આપણે આપણી થર્ડ લેયરની પ્રિપરેશન સ્ટાર્ટ કરીએ. અને આને આપણે 15 to 20 મિનિટ્સ ફ્રીજમાં સેટ કરવા મૂકીશું. તો ફ્રેન્ડ્સ, હવે અમે ચોકલેટ મેલ્ટ કરવા મૂકીએ છીએ. એના માટે આ તપેલી જોશે અને એમાં આ પાણી નાખીશ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ પાણીને બોઇલ કરવા મૂકીશું. તો ફ્રેન્ડ્સ, આપણું પાણી બોઇલ થઈ ગયું છે અને હવે આપણે આ ચોકલેટ્સના પીસીસ કરીશું અને આની અંદર નાખીશું.
ચોકલેટ સરખી રીતે મેલ્ટ થઈ જાય એટલે આપણે હાફ સ્પૂન બટર એડ કરીશું. તો ફ્રેન્ડ્સ આપણે હવે આ તપેલીની ઉપર મૂકીશું. આ ચોકલેટ મેલ્ટ થઈ જાય એવી રીતે. તો ફ્રેન્ડ્સ આપણી ફર્સ્ટ એન્ડ સેકન્ડ લેયર સેટ થઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આની પર આપણી થર્ડ લેયર સ્પ્રેડ કરીશું. તો આને આપણે પ્રોપરલી સ્પ્રેડ નથી કરવાનું, અનઇવન સ્પ્રેડ હશે તો બી ચાલશે. તો હવે આપણે આને ફ્રીજમાં 4 થી 5 કલાક માટે રાખીશું. તો ફ્રેન્ડ્સ આપણે કેક ફ્રીજમાં 4 થી 5 કલાક માટે સેટ થવા મૂકી દીધી છે. તો મળીએ 5 કલાક પછી. તો ફ્રેન્ડ્સ 5 કલાકથી થોડો વધારે ટાઈમ થઈ ગયો છે. તો હવે અમે અમારા ફ્રીજમાંથી ચીઝ કેક બહાર કાઢીએ છીએ. દીદી જલ્દી કેક કટ કરો, મને બહુ જ મન થાય છે ખાવાનું, બહુ એક્સાઇટેડ છે. જલ્દી. ફ્રેન્ડ્સ હવે આપણે આ કેકને કટ કરીશું. તો ફ્રેન્ડ્સ આ કેક સૌથી પહેલા ભાગ્ય ટ્રાય કરશે. આપી સાંભળે મને ખાઈ લો. એ બી બાકી બંધ થઈ છે. વાવ. તો ફ્રેન્ડ્સ હવે અમે અમારા ફેમિલી મેમ્બર્સને ટેસ્ટ કરાવવા લઈ જઈએ છીએ. દાદી તો ફ્રેન્ડ્સ અમે અમારા બધા ફેમિલી મેમ્બર્સને ચીઝ કેક ટેસ્ટ કરાઈ છે અને બધાને ભાવી છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો અને અમને કમેન્ટ સેક્શનમાં બતાવજો કે તમને આ ચીઝ કેક કેવી લાગી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો સો તમે અમારા ન્યૂ વિડીયોઝ મિસ ના કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બાય.